ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચય. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્રમચય ટોપિકમાં બે પ્રમેયની સમજૂતી મેળવેલી, બે ચાર સૂત્ર જોયા હતા, ફેક્ટોરિયલ એટલે કે ક્રમગુણિત એની પણ સમજૂતી મેળવેલી. બરાબર, આઈ હોપ કે બધી વસ્તુ તમને યાદ હશે. સ્વાધ્યાય આપણું પતી ગયું છે 6.2 ને એની આગળના ઉદાહરણ. ઓકે, આપણે ફટાફટ પહેલાં રિવિઝન કરીએ. તો સૌથી પહેલાં જે પ્રમેય એક હતો તેને યાદ કરો. સૌથી પહેલા ક્રમચયની વ્યાખ્યાને યાદ કરો. શું કહેવાય ક્રમચય? કોને કહેવાય? તો n ભિન્ન વસ્તુઓમાંથી ગોઠવણી, n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુની જે પણ આપણે ગોઠવણી કરીએ, આ ગોઠવણીને શું કહેવાય? ક્રમચય કહેવાય. હવે જો આ ગોઠવણી પુનરાવર્તન વગર કરવામાં આવે તો આ ગોઠવણી કેટલા પ્રકારે થાય? NPR. અને પુનરાવર્તન સહિત કરવામાં આવે તો ગોઠવણીના પ્રકાર n ની ઘાતમાં r. યાદ આવે છે? n ભિન્ન વસ્તુમાંથી r વસ્તુની ગોઠવણીના પ્રકાર. પુનરાવર્તન વગર NPR, પુનરાવર્તન સહિત n ની ઘાતમાં r. યાદ આવે છે ધ્રુવાંશ? આ બધી વસ્તુ NPR નું સૂત્ર n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 અપ ટુ છેલ્લે કાં અટકવાનું? n માઇનસ r પ્લસ 1, n માઇનસ r પ્લસ 1 પર NPR નું સૂત્ર ધ્રુવાંશ, NPR નું સૂત્ર n ફેક્ટોરિયલ નું નહીં. ઓકે, સમજ પડે છે? હવે છેલ્લે કાં અટકવાનું એનો મતલબ એવો છે કે r પદ આવે એટલે અટકવાનું. NPR માં r પદ આવે, ગુણાકારમાં કેટલા પદ આવે? r પદ, એટલે અટકી જવાનું. માની લેવો કે 6p2 તો કેટલા પદે અટકવાનું? 2 પદે. બરાબર છે? 10p4 એટલે કે 4 પદે અટકવાનું. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 થઈ ગયા 4 પદ, લટકી જવાનું. યાદ આવે છે આ વસ્તુ? n ફેક્ટોરિયલ, ફેક્ટોરિયલમાં શું આવે તો કે ભાઈ n થી ચાલુ કરવાનું ને 1 પર અટકવાનું. n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 અપ ટુ 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 1 આવે એટલે અટકી જવાનું. 0 ફેક્ટોરિયલ બરાબર કેટલા? 1. 1 ફેક્ટોરિયલ બરાબર 1. એના પછી NP1 n, NP1 બરાબર n. બધું ભૂલી ગયા તમે તો, કાલે તો ભણાવ્યો. એના પછી NPN, n ફેક્ટોરિયલ. NPN એટલે n ફેક્ટોરિયલ. બરાબર. એના પછી n ફેક્ટોરિયલના આપણે અમુક ભાગ સુધી ટુકડા પાડવા હોય તો n ફેક્ટોરિયલ બરાબર n ઇન્ટુ n માઇનસ 1 ફેક્ટોરિયલ. બીજી રીતના n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ફેક્ટોરિયલ. એટલે જ્યાં અટકો ત્યાં ફેક્ટોરિયલ પાડી દેવાનું ને 1 પર અટકીએ તો 1 પર ફેક્ટોરિયલ નહીં પાડતા. બરાબર છે? 1 ફેક્ટોરિયલનો જવાબ પૂછવામાં આવે તો 1. 0 ફેક્ટોરિયલ 1 થાય, 1 ફેક્ટોરિયલ 1 થાય. બરાબર છે? ચાલો, એના પછી એક છેલ્લું સૂત્ર હવે બાકી રહી છે, NPR નું સૂત્ર. n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. ઉપરવાળાને આપો ફેક્ટોરિયલ અને છેદમાં બાદબાકીને આપો ફેક્ટોરિયલ. યાદ આવે છે આ સૂત્ર? ચાલો આગળ વધીએ તો આપણે તો પ્રમેય 2, આ બે વસ્તુ આપણે ભણી ગયા છે, અહીંયાથી આપણું બાકી છે. બરાબર. ચાલો તો આપણે આ ટોપિકને સમજીએ. જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે ક્રમચયોની સંખ્યા. હવે તમને આ યાદ છે ને? n વસ્તુઓની r ભિન્ન n વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓની પુનરાવર્તન વગર ગોઠવણીના પ્રકાર NPR, પુનરાવર્તન સહિત ગોઠવણીના પ્રકાર n ની ઘાતમાં, n ભિન્ન વસ્તુઓની પુનરાવર્તન વગર ગોઠવણીના પ્રકાર n ફેક્ટોરિયલ. એટલે કે આમાં તમામે તમામ વસ્તુની ગોઠવણી છે, એટલે આનો જવાબ છે NPN એટલે n ફેક્ટોરિયલ. હવે જો આમાં આ છેલ્લું સમજજો કે n ભિન્ન વસ્તુઓની પુનરાવર્તન વગર ગોઠવણી, પરંતુ અહીંયા શબ્દ છે ભિન્ન વસ્તુ. કેવી વસ્તુ? ભિન્ન. પરંતુ જો વસ્તુ ભિન્ન નહીં હોય તો? અમુક વસ્તુ સરખી નીકળી તો? જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે ક્રમચયોની સંખ્યા. બધું ભિન્ન હોય ત્યારે n ફેક્ટોરિયલ. પણ બધું ભિન્ન નહીં હોય ને ત્યારે શું કરવાનું તે સમજવાનું છે. હવે હું તમને એક શબ્દ આપું છું. એક શબ્દ લઈએ આપણે. કયો શબ્દ લઈએ? કોઈ બી ચાર અક્ષરનો કોઈ એક શબ્દ બોલો. ચાલો સ્પેલિંગ બોલો કે જેમ રોજ. અરે વાત, હા. હવે જો આ રોજ શબ્દ તમે મને આપ્યો, આ રોજ શબ્દની તમે મને ગોઠવણી કરીને આપો. આ રોજ શબ્દની ગોઠવણીથી કેટલા નવા શબ્દ બને? કેટલા? 4 અક્ષર છે. ચાર મૂળાક્ષરને કેટલી રીતના ગોઠવાય? 4 ફેક્ટોરિયલ. 4 × 2 = 24. 24 બને.
હવે 24 આપણે બનાવીએ તો RO ST ની જગ્યાએ લખી દઉં ES. એના પછી R હવે S થી ચાલુ કરીએ તો RSEO RSOE. એના પછી જો હવે O થી ચાલુ થઈ ગયું S થી, હવે E થી ચાલુ કરીએ REOS RESO. હજી કોઈથી ચાલુ કરવાનું બાકી થઈ ગયું? R વાળા આટલા હે. હવે આપણે O થી ચાલુ કરીએ તો O પછી RSE ORES. હવે O ફિક્સ રાખજો હે તમે. હવે અહીંયા S થી ચાલુ કરીએ તો OSRE OSER. હવે R થી S થી, હવે E થી OESR OERS. O વાળા પૈટા મારા હિસાબે. હવે R વાળા O વાળા એવી રીતના હવે તમે સમજી જાઓ. આ કેટલા થયા? 1 2 3 4 5 6. આ 6 થયા, આ બી 6 થયા. તો એવી રીતના RO પછી S વાળા બી 6 આવશે ને E થી ચાલુ થાય તે બી કેટલા આવશે? 6 થયા ને 24. હવે હું તમને બીજો શબ્દ આપું છું અને એ શબ્દ કયો છે ખબર? એ શબ્દ છે ટ્રી. TREE. ચાલો આમાં બી આ જ વસ્તુ કરવાની છે. ચાલુ કરો. પહેલું તો આ ટ્રી પોતે. હવે ટી પછી R લખાતો હોય તો એ જ થાય. E નું શું થવાનું? કઈ નહીં. TERE TEER. એના પછી આવી ગયું TERE. પૈટું. ચાલો હવે મતલબમાં પહેલું T થી ચાલુ નહીં થશે. હવે આપણે ચાલુ કરીએ R થી તો RTEE. એના પછી RETE. એના પછી REET. હા થઈ ગયું. R વાળા મારા હિસાબે પૈતા. હવે E વાળા E થી ચાલુ કરીએ EETR EERT. એના પછી E થી જ ચાલુ કરજો ETER ETRE. પછી હજી E થી ચાલુ થાય ને ET. હવે R ERTE ERET. હજી પૈટું ગણી કરો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કોઈ છે 13મો 14મો? બનતું હોય તો જોઈ લેજો, બાકી નહીં રવા દેતા. તો પૈટું. હવે આમાં બી 4 મૂળાક્ષર લીધેલા જેમાં 24 બન્યા. આમાં ટોટલ કેટલા બન્યા? 24. ને આમાં ટોટલ બન્યા 12. તો આમાં બી 4 જ મૂળાક્ષર હતા, આમાં બી 4, પરંતુ આમાં 12 બન્યા. એનું કારણ E 2 વાર આવ્યો. એટલે કે જો પુનરાવર્તન થશે ને, મતલબમાં એક જ વસ્તુ 2 વાર આવશે, એક જ મૂળાક્ષર 2 વાર આવશે તો ક્રમચયોની સંખ્યા ઓછી થશે, એમાં ઘટાડો થશે. ડાયરેક્ટ કેટલી થઈ ગઈ ધ્રુવાંશ? જોઈ તું? અડધી. 24 ના અડધા 12. અડધા શબ્દની પથારી ફેરવાઈ ગઈ. અને અડધા એટલે આપણા ઈ ની ગોઠવણી. તમે પહેલા TREE એમાં આ 2 ઈ છે ને તેને આપણે ઓલ્ટરનેટ કરીએ તો કંઈ મતલબ નહીં મળે. TREE માં આગળ પાછળ થાય જ નહીં છેલ્લા 2 નું. જરા આમાં એવું થતું હતું. સમજ પડી? તો બસ આ જ કન્સેપ્ટ છે અહીંયા કે પ્રમેય 3 આપેલ n વસ્તુઓમાંથી P સમસ્વરૂપ વસ્તુ હોય. સમસ્વરૂપ એટલે સરખી વસ્તુ હોય. P વસ્તુ સરખી હોય. આમાં E સમસ્વરૂપ કહેવાય. અને P એટલે E 2 વાર છે. કેટલી વાર છે? E 2 વાર. કે 2 સમસ્વરૂપ વસ્તુઓ એટલે આમાં P બરાબર 2 કહેવાય. તો P સમસ્વરૂપ વસ્તુઓ હોય અને બાકીની ભિન્ન હોય તો ક્રમચયોની સંખ્યા n ફેક્ટોરિયલ ના છેદમાં P ફેક્ટોરિયલ. ઉપર સૂત્ર હતું n ફેક્ટોરિયલ, પરંતુ અહીંયા સૂત્ર થઈ ગયું n ફેક્ટોરિયલ ને ભાગો P ફેક્ટોરિયલ વડે. અને P ફેક્ટોરિયલ એટલે શું? જેટલી વસ્તુનું પુનરાવર્તન થયું, જેટલી વસ્તુ રિપીટ થઈ તેટલા ફેક્ટોરિયલ વડે ભાગો. આમાં E 2 વાર હતો તો મતલબ આ 24 ને તમારે 2 ફેક્ટોરિયલ વડે ભાગવાનું. તો 2 ફેક્ટોરિયલ એટલે 2 ને 24 ના અડધા 12. આવી ગયા ને? સમજ પડી? જો હા, હવે કોઈ શબ્દ માની લે કે આપણે એવો લેતે કે જેમાં 3 એક જ મૂળાક્ષરનું 3 વાર પુનરાવર્તન થતે તો n ફેક્ટોરિયલ ને આપણે 3 ફેક્ટોરિયલ વડે ભાગવું પડતે. પુનરાવર્તન જેનું થયું જેટલી વખત એટલા ફેક્ટોરિયલ વડે ભાગવાનું. હવે આ સ્પેલિંગમાં E 2 વાર આવ્યો. માની લો E 3 વાર હતા તો હું 3 ફેક્ટોરિયલ વડે ભાગતે. પણ કોઈ સ્પેલિંગ એવી હોય કે જેમાં કોઈ 2 મૂળાક્ષર એકથી વધારે વાર આવ્યા. કે કોઈ સ્પેલિંગ સમથિંગ કોઈ સ્પેલિંગ છે કે જેમાં R 2 વાર આવ્યો ને T 3 વાર આવ્યો તો એનો મતલબ કે તમારે n ફેક્ટોરિયલ જે છે n ફેક્ટોરિયલ તેને આ 2 વખત R એટલે 2 ફેક્ટોરિયલ વડે બી ભાગવાનું અને આ 3 વખત T એટલે 3 ફેક્ટોરિયલ વડે બી ભાગવાનું.
સમજ જા, કોઈ બે અક્ષરનું વધારે વાર પુનરાવર્તન, 3 અક્ષર હતા તો એ ત્રીજો જેટલી બી વાર હોય તેટલા ફેક્ટોરિયલ વડે ભાગ્યા કરવાનું. ભાગ્યા કરો, જે બી એકથી વધારે વાર આવે તેને એટલા ફેક્ટોરિયલ વડે ભાગ્યા કરો. ધ્રુવાંશ વાત મગજમાં ઉતારજે. પ્રમેય 4માં બસ આ જ વસ્તુ છે કે આપેલી n વસ્તુઓમાંથી P1 એક પ્રકારની સમસ્વરૂપ વસ્તુ હોય, P2 બીજા પ્રકારની સમસ્વરૂપ વસ્તુ હોય, એ રીતના P3 ત્રીજા પ્રકારની, P4 ચોથા પ્રકારની. એ રીતના આગળ વધીએ તો માની લો કે છેલ્લે છે PK, એ કેમાં પ્રકારની સમસ્વરૂપ વસ્તુ છે અને બાકી જેટલું બી રહ્યું તે ભિન્ન છે. તો મળતા કર્મચારીઓની સંખ્યા બરાબર હરિયુઆ n ફેક્ટોરિયલને દરેકના પુનરાવર્તનના ફેક્ટોરિયલ વડે ભાગો. n ફેક્ટોરિયલના છેદમાં તો પહેલું P1 કેટલી વાર હતું, સોરી P1 વખત સમસ્વરૂપ હતું એટલે P1 ફેક્ટોરિયલ વડે ભાગો. P2 વખત બીજી સમસ્વરૂપ વસ્તુ હતી એટલે P2 ફેક્ટોરિયલ. એટલા છેલ્લે PK હતું એટલે PK ફેક્ટોરિયલ. વાત મગજમાં ઉતરી ગઈ છે ને? ક્લિયર? દાખલા ચાલુ કરી દઈએ. જ્યાં પુનરાવર્તન થાય એક વસ્તુ એકથી વધારે વખત આવે એટલા ફેક્ટોરિયલ વડે ભાગવાનું છે, આટલું યાદ રાખજો. તો ચાલો હવે આપણે દાખલા ચાલુ કરી દઈએ છીએ. ઉદાહરણ 9, અલ્હાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા કર્મચારીઓની સંખ્યા શોધો. કયો શબ્દ છે અલ્હાબાદ? અમદાવાદની હે અલ્હાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા કર્મચારીઓ. ચાલો ગણીકારો, કેટલા મૂળાક્ષર છે ગણીકારો? 1 2 3 4 5 6 7 8 9. 9 મૂળાક્ષરોની ગોઠવણી કરવાની છે. આ ગોઠવણીમાં પુનરાવર્તન નહીં આવે, યાદ રાખજો. પુનરાવર્તન એટલે કે હવે જો આ H કેટલી વાર છે આમાં? 1 વાર. તો એનો મતલબ એવો નહીં કે H ને 2 વાર લેવાય, 3 વાર. એટલે કે n મૂળાક્ષર n ભિન્ન વસ્તુઓની પુનરાવર્તન વગર ગોઠવણીના પ્રકાર કેટલા? n ફેક્ટોરિયલ. એ રીતના અહીંયા કેટલી છે? 9 હતા ને? તો 9 મૂળાક્ષરોને 9 ફેક્ટોરિયલ રીતે ગોઠવાય. હવે અંદર કોણ રિપીટ થાય છે, કોણ સમ સ્વરૂપ છે? એ 2 વાર એટલે 2 ફેક્ટોરિયલ વડે ભાગો. પછી L કેટલી વાર? નહીં, એ 3 વાર હતો એટલે 3 ફેક્ટોરિયલ વડે. L 2 વાર એટલે 2 ફેક્ટોરિયલ. પછી પૈતું ને અલા એ 4 વાર છે. હા બરાબર, 4 વાર છે. પૈતું કે 4 વાર એ ને 2 વાર L. હવે કઈ નથી, બસ હવાનું સાદું રૂપ આપો. 9 ફેક્ટોરિયલમાં ઉતરતા જાઓ. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4. 4 ફેક્ટોરિયલ. 4 પર કેમ અટાઈ કાઢે સમજ પડી જશે ને? છેદમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ એટલે 2. અને ઉડાડ દઉં, 2 તાલી 6 કરી દઈએ અને કેલ્સીમાં ગુણાકાર કરી દઉં. 5 તાલી 15 અથામ 120, 120 સતામ 840, 840 નવામ. હે નંદરબાર 75 60 આવી ગયો જવાબ. અલા તમે લોકો કેલ્ક્યુલેટરમાં હું લોચો માર્યો? મેં મોડે ગણતરી કરી. અલા ધ્યાનથી હે ને? ચાલો આવડી જાય. કીર્તન શું તકલીફ? કોઈ તકલીફ નહીં ને? આગળ વધીએ તો ઉદાહરણ 10, 1 થી 9 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 4 અંકો વાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? 1 થી તે 9 અંક છે ભાઈ. પુનરાવર્તન કરવા કીધું કે ના? કેટલા અંકોની સંખ્યા બનાવવાની? 4 અંકો વાળી. તો સૂત્ર છે જ 9 અંકમાંથી 4 અંકોની સંખ્યા કેટલી રીતે બને પુનરાવર્તન વગર? તમારી પાસે 9 વસ્તુ છે, તેમાંથી 4 વસ્તુને ગોઠવવાની છે. 9 વસ્તુમાંથી 4 વસ્તુની પુનરાવર્તન વગર ગોઠવણીના પ્રકાર. n વસ્તુમાંથી r વસ્તુની પુનરાવર્તન વગર ગોઠવણીના પ્રકાર NPR. પુનરાવર્તન સહિત ગોઠવણીના પ્રકાર n ની ઘાતમાં r. તો હવે સમજો આ રકમને કે ટોટલ 9 વસ્તુ છે, તેમાંથી 4 વસ્તુને ગોઠવવાની. કેમ 4? કેમ કે 4 અંકોવાળી સંખ્યા 9p4. 9 માંથી 4 ની ગોઠવણી પુનરાવર્તન વગર 9p4 રીતે. આ સવાલમાં પુનરાવર્તન સહિત કહેતે તો 9 ની ઘાતમાં 4. 9p4 9 ની ઘાતમાં 4. પુનરાવર્તન વગર 9p4. પુનરાવર્તન સહિત 9 ની ઘાતમાં 4. કે પછી કોઠા દોરું, અહીંયા ખોખા દોરું. હવે ખોખા સિસ્ટમથી દાખલા કરો તો બહુ લાંબા દાખલા થાય. હવે તમારે શોર્ટકટ સમજવાની છે સૂત્રની. તો 1 થી 9 અંકોનો
ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 4 અંકો વાળી બનતી સંખ્યાઓ. ધ્રુવાંશ જવાબ બોલ. બરાબર. અલા આને તો ભાન જ નથી પડ્યું, એનો મતલબ કે અત્યાર સુધી મેં જે રકમ વાંચ્યા પછી સમજૂતી આપી તેમાં આ તો દિન દહાડે બાઘા મારે છે. 9p4 ટોટલ 9 અંક છે, તેમાંથી 4 અંકોની ગોઠવણી છે એટલે 9p4. પુનરાવર્તન વગર કે તો p આવે, પુનરાવર્તન સહિત કે તો ઘાટમાં ચરાવવાનું. 9p4 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 9 7 8 6 કેટલા થયા? 3024. આ છે જવાબ. પટી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? ધ્રુવાંશ, મને એવું લાગે છે કે તને હજી તકલીફ પડે છે. તકલીફ નહીં પડે હે ને? મગજથી કામ કર ને બોલતા હે, ખોટું પડે તેનું ટેન્શન નહીં લે. ઉદાહરણ 11 ધ્યાન આપજે મનસુખભાઈ. પુનરાવર્તન વગર અંકો 0 1 2 3 4 5 નો ઉપયોગ કરીને 100 થી 1000 ની વચ્ચે આવેલી કેટલી સંખ્યાઓ મળે? રકમને સમજો. તમારે જે સંખ્યા મેળવવાની છે તે 100 થી 1000 ની વચ્ચે છે. પુનરાવર્તન કરવા કીધું? ના, આ હેંગ થઈ ગયો. પુનરાવર્તન કરવા કીધું નથી. અંક કયા વાપરવાના તે જોઈ લેજો. ચાલો તો મગજ દોરાવવાનું ચાલુ કરો ને મને આનો જવાબ શું આવશે તે કેવો. સૌથી પહેલા તો જે બી સંખ્યા બનાવવાની છે તે કેટલા અંકની છે? ભાઈ 6 અંક આપેલા છે, પણ બનાવવાની કેટલા અંકની છે? 3 અંકની. નહીં, 3 અંકની. હા બરાબર, 3 અંકની બરાબર છે. 100 થી 1000 ની વચ્ચે. હવે 100 થી 1000 ની વચ્ચેની કોઈ બી સંખ્યા 3 અંકની આવે. 101 102 આ બધી 3 અંકની થઈ ને. હવે 100 થી 1000 ની વચ્ચેમાં 100 ને લેવાના, 1000 ને લેવાના, વચ્ચેનો મતલબ નહીં લેવાના. ચાલો તો 3 અંકની સંખ્યા બનાવવાની છે કે 6 અંક છે, પુનરાવર્તન કરવાનું નથી એટલે શું આવશે જવાબ? 6p3. હવે જો તમે એમ કહેતા હોય 6p3 ફાઇનલ, 6p3 6 ગુણ્યા 5 ગુણ્યા 4 કેટલા થાય? તો 120 એ જવાબ નથી. તો હું ભૂલ ક્યાં થઈ છે? હું ચૂકી રહ્યા છો તમે? તો વાતને સમજો. તમે આજે 6p3 સંખ્યા બનાવી ને જે 120, તેમાં અમુક સંખ્યા આવી બનાવી દીધી 0 1 2 0 3 4. તમે આને 3 અંકની સંખ્યા કહી રહ્યા છો જ્યારે આ 2 અંકની છે. મતલબમાં તમે એવી બી સંખ્યા આ 120 સંખ્યામાં એવી બી ગણી લીધી કે જે 0 થી ચાલુ થાય. 0 થી ચાલુ થાય તેવી સંખ્યા નહીં લેવાય. તો હવે તો જો અહીંયા તમારી પાસે 2 ઓપ્શન છે કે પહેલેથી તમે ગોઠવણી એ રીતના કરો કે જે સંખ્યા તમે બનાવો છો તે 0 થી ચાલુ જ નહીં થાય, અથવા તો ભલે તમે આમાં 0 થી ચાલુ થાય તેવી સંખ્યા લઈ લીધી, તો હવે આમાંથી એક 0 થી ચાલુ થાય તેવી બાદ કરી નાખો. કેટલી સંખ્યા 0 થી ચાલુ થશે? 0 થી કેટલી ચાલુ થશે? 0 થી ચાલુ થાય એનો મતલબ કે અહીંયા 0 મૂકી દીધો, તો આ બાકીના 2 સ્થાન કેટલી રીતના ભરાશે? ટોટલ 6 માંથી આ 1 ભરાઈ ગયો, આ 5 રીતે ને આ 4 રીતે, 5 ચોક 20. તો આ 20 સંખ્યા 0 થી ચાલુ થાય છે, તો એ 20 સંખ્યાને બાદ કરો. આવી ગયો જવાબ 100. સમજ પડી? બીજી રીતના કરવું હોય તો પહેલેથી તમે 0 થી શરૂઆત જ ના કરો. પહેલેથી તમે 0 થી શરૂઆત જ ના કરો. એટલે કે આ પહેલું ખાનું તમારે કયા અંકથી ભરવાનું? કયા અંકથી ભરવાનું? ધ્રુવાંશ, પહેલું ખાનું કયા અંકથી ભરવાનું? 1 થી 5, 5 રીતે. બીજું ખાનું તમે અહીંયા જે અંક લીધો તે બાજુમાં નહીં લેવાય એટલે 4 વધ્યા, પણ એ જે 4 વધ્યા તેમાં હવે 0 બી લેવાય એટલે પાછા 5 ને હવે 1 ઓછું થયું તો 4. ગુણાકાર કરો. સમજ પડી? 2 રીત છે તમારી પાસે. એક આ રીત ઉપરવાળી ને એક આ નીચેવાળી. આપણે ઉપરવાળી રીતે અત્યારે કરીએ છીએ. સમજ પડી? કે આપણે પહેલા બધી જ સંખ્યા હોદશું ને એમાંથી એવી સંખ્યા બાદ કરીશું કે જેની શરૂઆત કાંથી થઈ? હિંમતથી જવાબ આપ ધ્રુવાંશ. કાંથી થઈ શરૂઆત? 0 થી શરૂઆત થઈ. ક્યાંથી શરૂઆત થઈ? 0 થી. બરાબર. ચાલો તો આપેલા અંકો, કીર્તન કયા અંક આપેલા છે?
જ્યારે બી આપણને અંક આપવામાં આવે તેમાં 0 આવે ને તો કાળજી રાખજો હવેથી. આમાં 0 નહીં હતો, 1 થી 9 અંક હતા. એટલે હવે તમારે સાવધાની ક્યાં રાખવાની? 0 ની સાવધાની. ચાલો, આપેલા અંકો છે 0 થી 5. માંગેલ સંખ્યા 100 થી તે 1000 ની વચ્ચે છે ને, માટે માંગેલ સંખ્યા કેટલા અંકની છે? માંગેલ સંખ્યા 3 અંકોની છે. પુનરાવર્તન કરવા કીધું છે, પુનરાવર્તન કરવાનું નથી. તો માટે આપેલ અંકોથી બનતી બનતી 3 અંકોની સંખ્યા બોલો કેટલી? 6p3 પરંતુ આ સંખ્યાઓમાં 0 થી શરૂ થતી સંખ્યાઓ પણ છે. આવી રીતના તમારે આ જવાબ લખવાનો છે કે આજે આપણે 6p3 સંખ્યાની વાત કરીએ છીએ, તેમાં કીર્તન તો શું કરે છે? તેમાં 0 થી શરૂ થતી સંખ્યાઓ પણ છે. તે કેટલી છે? 0 થી શરૂ થતી સંખ્યાઓ. 0 થી શરૂ થતી એટલે એનો મતલબ પહેલું સ્થાન તમે 0 થી ભર્યું એક રીતે, અને બાકીના બે સ્થાન કેટલા સ્થાન? 2 સ્થાન કે કયા અંકોથી ભર્યા? તો 1 થી 5. 5 અંકોથી 2 સ્થાન કેટલી રીતના ભરાય? 5p2. 5 અંકોથી 2 સ્થાન 5p2 રીતે, પુનરાવર્તન વગર. પુનરાવર્તન સહિત કે તો 5 ની ઘાતમાં 2. ચાલો, તો માટે છેલ્લે જવાબમાં હવે આપણે લખવાનું છે માટે માગ્યા મુજબની સંખ્યાઓ બરાબર માગ્યા મુજબની સંખ્યાઓ. તો કુલ સંખ્યા બની 6p3, પણ એમાં જે 0 થી ચાલુ થઈ તે કરવી પડે, અને કેટલી 0 થી ચાલુ થઈ? 5p2 સંખ્યા. 6p3 120 હતા ને, 5p2 5 ચોક 20 ના બાદબાકી 100. તો આવી રીતના દાખલાનું લખાણ લખવાનું હોય છે. ઘરેથી સમજીને ધ્યાનપૂર્વક લખજો. ખાલી જોઈને લખી લીધું એવી રીતના કામ નહીં કરતા. બરાબર? આગળ વધીએ તો આપણે આવડી જાય? કઈ તકલીફ? નેક્સ્ટ દાખલો, ઉદાહરણ 12. ચાલો, 1 માર્ક કે 2 માર્કમાં આવી શકે તેવા દાખલા છે. આમાં કઈ મગજ દોરાવાનું નથી, સૂત્ર વાપરવાના દાખલા. n ની કિંમત શોધો. દેખાય છે ને તમને n? ચાલો, np5 નું શું કરો? 2 સૂત્ર આવે NPR ના. કેટલા સૂત્ર આવે? 2. પહેલું સૂત્ર n -1 n-2 અપ ટુ n-r+1. બીજું સૂત્ર n ફેક્ટોરિયલ ના છેદમાં n-r ફેક્ટોરિયલ. આ બેમાંથી કોઈ એક સૂત્ર વાપરો. અહીંયા નીચે 5 લખેલા છે, તેનો મતલબ આપણને ખબર છે કે n થી ચાલુ કરવાનું ને 5 પદે અટકવાનું. તો કરીએ, એ જ સૂત્ર વાપરીએ. તો np5 ને શું લખાય? તો n થી ચાલુ કરો, એક એક ઓછું કરો. n-1, n-2, n-3, n-4 લખું. એના પછી n-5. 5 પદ થઈ ગયા. 1 2 3 4 ને 5. એવી રીતના આ 42 બેઠા. np3 નું લખાવો n-1 n-2 અટકું. ચાલો, હવે આ n ઉડી જાય, n-1 ઉડી જાય ને n-2 ઉડી જાય. શું રહી ગયું? n-3 into n-4 બરાબર 42. હવે કાઉન્સનો ગુણાકાર કરી દઈએ. આ ગુણાકાર થશે n². પછી આ -4n -3n -7n. આ ગુણાકાર થશે +12 12 - 42 -30. અવયવ પારો 10 તાલી 30, n-10 n+3. તો n નો જવાબ કેટલો આવ્યો? 10. આમાં -3 રિજેક્ટેડ, કેમ કે n હંમેશા ધન આવે. આપણે આ ચેપ્ટરમાં ધન સંખ્યા સાથે જ કામ કરવાનું આવશે, પ્રાકૃતિક. સમજ પડે છે મારી વાતમાં? હવે જો તમે આજે જવાબ લાવ્યા ને n બરાબર 10, તો આ રીતમાં કંઈ વાંધો નથી, પણ હવે હું તમને એક અલગ નવી રીત બતાવું. બરાબર? હવે
એક વસ્તુ સમજો કે અહીંયા આ બે વસ્તુ ગુણાકારમાં છે અને આ બે ક્રમિક છે. n-3 અને n-4 ક્રમિક છે. કેવા છે? ક્રમિક છે. તો હવે આ બેમાં મોટું કોણ? ધ્રુવાંશ તું મને કે જે n-3 મોટા કે n-4? ખોટું. n-3 મોટા. કેમ કે પહેલા મોટું હોય પછી એક એક ઓછું કરીએ તો નાનું નહીં થાય. n સૌથી મોટો, એના કરતા નાનો n ઓછા 1, એના કરતા નાનો n ઓછા 2. ઉતરતા ક્રમમાં જાય ને એટલે આ મોટું, ઉતરતો ક્રમ એટલે મોટા પછી નાનું આવે. ચાલો, એનો મતલબ કે આ બે ક્રમિક છે તો બસ ખાલી એટલું વિચારો 42 ના બે ક્રમિક અવયવ 7 છંગ 42. શું 7 અને 6 ક્રમિક છે? હા, 7 અને એનો ઉતરતો ક્રમ પછી 6 આવે. તો હું આને આવું લખી શકું છું. આ 42 ને લખી શકું છું 7 ગુણ્યા 6. 6 ગુણ્યા 7 નહીં લખતા. કેમ? મોટાની સામે મોટું, નાનાની સામે નાનું. હવે કોઈ એકની સરખામણી કરો. કાં તો n-3 બરાબર 7 લઈ લઉં, કાં તો n-4 ને 6 લઈ લઉં. તો ચાલો આપણે આ પહેલાની સરખામણી કરીએ. n-3 બરાબર 7, તો n બરાબર 7 ને 3 10. પતી ગયો દાખલો, આવી ગયો જવાબ 10. સમજ પડી વાતમાં? આ રીત ફાવતી હોય તો આ રીત, નહીં તો પછી આ તો તમને આવડે જ છે. જે રીતના કરવું હોય તે રીતના જવાબમાં તમને પૂરા માર્ક મળશે. ક્લિયર? ધ્રુવાંશની ઈચ્છા થઈ કે સર મેં 6 ગુણ્યા 7 લખી કાઢું તો શું વાંધો છે? તો 6 ગુણ્યા 7 લખે તો n-3 બરાબર તું 6 લઈ લે. કેટલા લઈ લે? 6. તો n બરાબર 6 ને 3 9. તું જવાબમાં 9 લાવે જેના તને 1 માર્ક ઓછો મળશે. કેમ કે સાચો જવાબ કેટલો છે? 10. મોટાની સામે મોટું લખવાનું, નાનાની સામે નાનું. સીધી વાત છે. ચાલો આનું સાદુરૂપ આપો. np4 4 વખત ઉતરતા ક્રમમાં જાવો. n એના પછી n-1, n-2, n-3 થઈ ગયા 4 પદ. એના પછી આમાં n-1 થી ચાલુ કરો. n-1, n-2, n-3, n-4 થઈ ગયા કે 4 પદ. એના બરાબર 5/3. ચાલો, જે વૈધું તેમાં શું સાદુરૂપ આપશો? 3 ને અહીંયા 3n. કીર્તન n-4 ને 5 સાથે ગુણ. ચાલો ભાઈ, આ 3n ને સામે લઈ જાઓ. 5n-3n -20 ના સાઈડ. n બરાબર 10. આવી ગયા બેવના જવાબ. કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. ઉદાહરણ 13. ચાલો ભાઈ, રકમમાં તમને આપેલું છે 5 × 4pr બરાબર 6 × 5p r-1. શોધવાનું શું છે? r. કેવી રીતના r ને શોધીએ? તો જુઓ, હવે આમાં નીચે r લખેલા હતા એટલે અહીંયા આપણે 5 લખેલા હતા એટલે 5 પદમાં આપણે ઉતરતા ક્રમમાં ગયા, 5 પદ ગુણાકારમાં લખ્યા. તો અહીંયા તમારે r પદ 4 ને ઉતરતા ક્રમમાં r પદો સુધી તમારે લખવાના છે. એ કરવામાં તકલીફ પડશે. એવું કરવામાં શું પડશે? તકલીફ પડશે. એવું નહીં કરો, સૂત્ર વાપરી દઉં. કયું સૂત્ર? બીજું સૂત્ર. ચાલો, 4pr નું સૂત્ર 5 બેઠા. 4pr નું સૂત્ર 4 ફેક્ટોરિયલ છેદમાં બાદબાકી 4 - r ફેક્ટોરિયલ. 6 ગુણ્યા આનું સૂત્ર 5 ફેક્ટોરિયલ છેદમાં આ બેની બાદબાકી 5 - r + 1 ફેક્ટોરિયલ. બરાબર છે? હવે મેં હું સાદુરૂપ આપું? આ 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છે એને હું લખી નાખું આ ગુણાકારને. 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ લખાય ને? 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ ને 5 ફેક્ટોરિયલ લખાય. એવી રીતના અહીંયા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ નથી લખવાનું, એને એમ જ રહેવા દો. કેમ કે 5 ફેક્ટોરિયલ ઉડાડવાના છે ને બેવ સાઈડથી. ચાલો, આ છેદમાં 4 - r ફેક્ટોરિયલ ને અહીંયા જોજો 5 ને 1 6. ધ્રુવાંશ કોને તું કાં લઈ જવા કહેતો હતો? ભાઈ અહીંયા ઉડાડ દે ની. હા, નીચે લઈ ગઈને ઉડાડવા કરતા અત્યારે જ ઉડાડ દે. તે જ ને, રમ્યા કરે છે ખોટું. ધ્રુવાંશ કે ના સર, શાંતિથી આપણે ઉડાડીએ. ચાલો, તો અહીંયા હવે નીચે શું કરીએ? ઓ ભાઈ, ફેક્ટોરિયલ નું સાદુરૂપ આપવાનું છે. શું સાદુરૂપ? તો ઉતરતા ક્રમમાં 1 ખૂટી લખાય, પણ આપણે 1 ખૂટી નહીં લખવું. આ બેમાં મોટું કોણ? 6 - r મોટા. તો 6 - r માં 1 ઓછું કરતા જજો. અહીંયા હું રહી ગયું 1/4 - r ફેક્ટોરિયલ ને એના બરાબર અહીંયા 6/6 - r ફેક્ટોરિયલ. 6 - r 1 ઓછું કરો, 6 માંથી 1 જાય તો
એક ઓછું કરો 4 માઇનસ 4 અટકીએ કેમ અટક્યા ઉડી જાય ને ચાલો નેક્સ્ટ સ્ટેપ આ બેને અહીંયા લઈ આવો 6 માઇનસ 4 ઇન્ટુ 5 માઇનસ 4 બરાબર કેટલા છે 6 શું આ બે ક્રમિક છે તો 6 ના ક્રમિક અવયવ તોંડું 6 લખું કે 2 ટાલી 6 કેમ કે આ મોટું છે મોટાની સામે મોટું નાનાની સામે નાનું તો ચાલ આ વખતે આ બેને સરખાવીએ 5 માઇનસ 4 બરાબર 2 માટે r બરાબર 5 માંથી 2 જાય તો 3 આ છે જવાબ ધ્રુવાંશ તારી ઈચ્છા આ બેને સરખાવવાની હોય તો બી આ જ જવાબ આવે ચેક કરવું હોય તો કરી લે 6 માઇનસ 4 બરાબર 3 3 આ સાઈડ 6 માંથી 3 જાય તો 3 ખ્યાલ આવી જશે આવી ગયો જવાબ આવડી જાય આવા દાખલા આમાં કઈ મગજ વાપરવાનું છે નહીં સૂત્ર વાપરો સાદું રૂપ આપો એટલે જવાબ આવી જાય આગળ વધીએ તો હવે નહીં ઉદાહરણ 14 ચાલો મસ્ત દાખલો છે મગજથી કામ કરવાનું છે ઘૂંટણથી એક બી જવાબ નહીં આપતા બરાબર ધ્યાન આપજો રકમને સમજજો જો પહેલું બધા જ સ્વર એક સાથે આવે બીજું બધા જ સ્વર એક સાથે ન આવે તો ડોટર શબ્દના અક્ષરો વડે 8 અક્ષરોની ગોઠવણી કેટલા ભિન્ન પ્રકારે થઈ શકે શબ્દ છે ડોટર એક દાખલામાં 2 વસ્તુ શોધવાની છે તમારે ડોટર શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કરવાની છે 8 મૂળાક્ષર છે એવું બી કહી દીધું પણ આ ગોઠવણીની શરત શું છે કીર્તન પહેલી શરત બધા જ સ્વર એક સાથે આવે તો બધા જ સ્વર એક સાથે આવે એવી કેટલી ગોઠવણી થઈ શકે એ બીજી શરતમાં કહી દીધું બધા સ્વર એક સાથે ન આવે બરાબર અહીં આપેલ શબ્દ રકમમાં જે શબ્દ આપેલો છે તે છે ડોટર બધા જ સ્વર એક સાથે આવે આમાં સ્વર કયા છે તે મને જરાક અલગ પાડીને આપો એ યુ ને ઈ હવે તમે જે શબ્દ બનાવો ને તેમાં એ યુ ઈ એક સાથે હોવું જોઈએ ફોર એક્ઝામ્પલ પહેલા તમે ડી લખો પછી તમે જી લખો પછી હવે તમે એ લખો તો હવે આ યુ ને ઈ હો લખી જ દેવા પડે હાથે રાખવાના ને હવે એ યુ ઈ લખો કે એ ઈ યુ પણ આ 3 હાથે રહેવા જોઈએ અને પછી જે વધ્યું તેને તમે રીતના ગોઠવી કરો શું વધ્યું ડી આવી ગયો એચ ટી ને આર બાકી રહ્યો તો હું લખી કરું એચ આર ટી આવા શબ્દ કેટલા બને કે જેમાં 3 સ્વર એ ઈ યુ એક સાથે હોય ચાલો હા તો ચાલો ધ્યાન આપજો હું તમને આખી ગેમ સમજાવું કીર્તન વાત મગજમાં ઉતારજે 8 મૂળાક્ષરોની ગોઠવણી કરવાની છે આ ગોઠવણીની પહેલી શરત ત્રણેય સ્વર કેવા હોવા જોઈએ એક સાથે દરેક ગોઠવણીમાં તો તું એક કામ કર આ 3 સ્વરને પકડ ને બાંધી દે સમજી ગયા 3 સ્વર એ ઈ યુ ને શું કર્યા બાંધી દીધા હવે સમજજો તમે આમાંથી એ યુ ને ઈ આ 3 ને કાઢી નાખ્યા તો હવે કેટલા વધ્યા 1 2 3 4 5 વધ્યા હવે એ જે 5 વધ્યા ને તેમાં તમે આ 3 ને બાંધીને નાખી દેવ તો હવે કેટલા થયા 6 થયા હવે આ 3 નથી હવે આ 3 નથી આ 3 ને બાંધી દીધા પછી હવે 1 છે બરાબર પહેલા 3 ને કર્યા એટલે 5 વધ્યા અને એ 5 જે વધ્યા તેમાં આ 3 ને બાંધીને નાખી દેવું એટલે 6 હવે આ 6 ની ગોઠવણી કેટલી રીતના થાય 6 ફેક્ટોરિયલ 6 મૂળાક્ષરોની ગોઠવણીના પ્રકાર 6 ફેક્ટોરિયલ બરાબર છે હવે આ 6 ફેક્ટોરિયલ ગોઠવણીમાં વાતને સમજો તમે આ 6 ફેક્ટોરિયલ ગોઠવણીમાં હવે એ ઈ યુ જ્યાં બી જહે તા એક હાથે જ જહે તો આ 6 ફેક્ટોરિયલ ગોઠવણીમાં આ એ ઈ યુ ને ઈ એ ઈ ને યુ આ 3 બી અંદરો અંદર પોતાના સ્થાન બદલશે તો આ 3 ની અંદર ગોઠવણીના પ્રકાર કેટલા 3 મૂળાક્ષરોને અંદર કેટલી રીતના ગોઠવી શકાય 3 ફેક્ટોરિયલ તો કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનું પુનરાવર્તન છે હા કે ના ના તો આ છે જવાબ 6 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 720 હતા ને 3 ફેક્ટોરિયલ 6 ગુણાકાર કરતો ધ્રુવા સમજ પડી શું કર્યું આપણે આમાં બધા સ્વર એક સાથે રહે તે માટે સ્વરને પહેલા બહાર કાઢ્યા જેટલા બી વ્યંજન હતા તે કેટલા હતા 5 અને 5 વ્યંજનમાં 3 સ્વરને એક મૂળાક્ષર માનીને નાખી દીધો 5માં 1 નાખ્યો તો કેટલા થયા 6 ને કેટલી રીતના ગોઠવાઈ 6 ફેક્ટોરિયલ પરંતુ આ 6 ફેક્ટોરિયલ ગોઠવણીમાં એક વસ્તુ બાકી રહી
ત્રણ સ્વરની અંદરો અંદર ગોઠવણી બાકી રહી. આ ત્રણ સ્વરની અંદરો અંદર ગોઠવણી થાય 3 ફેક્ટોરિયલ ને ગુણાકાર. બરાબર, આનુષંગિક ગોઠવણી આવે એટલે ગુણાકાર કરવાનો. વિકલ્પ પડે ત્યારે સરવાળો અને એકબીજાને સાપેક્ષે ગોઠવણી થાય ત્યારે ગુણાકાર. ક્લિયર? તો બસ હવે આપણે લખાણ લખી દઈએ. તો શું લખીએ તો જોજો. આ ત્રણ સ્વરોને એક સ્વર ગણી એક મૂળાક્ષર ગણી. આ ત્રણ સ્વરોને એક મૂળાક્ષર ગણી મરતા કેટલા? હવે તમારી પાસે કેટલા મૂળાક્ષર છે? 6. મરતા 6 મૂળાક્ષરોની ગોઠવણીના પ્રકાર. મળતા 6 મૂળાક્ષરોની ગોઠવણીના પ્રકાર. 6 મૂળાક્ષરોની ગોઠવણીના પ્રકાર 6 ફેક્ટોરિયલ. શું કોઈ પણ પ્રકારનું પુનરાવર્તન છે? નથી. હવે ત્રણ સ્વરોની અંદરો અંદર ગોઠવણીના પ્રકાર. ત્રણ સ્વરોની અંદરો અંદર ગોઠવણીના પ્રકાર કેટલા? 3 ફેક્ટોરિયલ. શું 3 સ્વરોમાં કોઈ પણ પ્રકારનું પુનરાવર્તન છે? અને હવે છેલ્લે અહીંયા છે ને સ્ટાર્ટિંગમાં એક વાક્ય લખવાનું તો રહી જ ગયું. નંબર 1. નંબર 1માં શું કીધું છે? બધા જ સ્વર એક સાથે આવે. હવે છેલ્લે ફાઇનલ જવાબ આપણે જે લખવાનો છે તે લખીએ. શું લખશો ફાઇનલ જવાબમાં? કે માટે બધા જ સ્વર એક સાથે આવે તેવા શબ્દની સંખ્યા. એક સાથે આવે તેવા શબ્દોની સંખ્યા બરાબર આ બેનો ગુણાકાર. 6 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. 720 ગુણ્યા 6 અને આ ગુણાકાર કેટલો થયેલો? 4320. આગળ વધીએ. ચાલો બીજું. બધા જ સ્વર એક સાથે ન આવે. ચાલો વિચારો, બધા જ સ્વર એક સાથે ન આવે તેવા કેટલા શબ્દ બને? બધા સ્વર એક સાથે નહીં આવવા જોઈએ. ઘાટમાં પુનરાવર્તન કરવાની પરમિશન હોય તો ઘાટ વાળું કોન્સેપ્ટ આવે. જોવો ભાઈ, તમે ખબર 10મા ધોરણમાં દાખલા કરતા સંભાવનાના હે ને, એમાં તમને એમ કીધું હોય કે કીર્તન અને માન ક્રિકેટ રમે છે. કીર્તનની જીતવાની સંભાવના છે 0.7, તો માનની જીતવાની સંભાવના કેટલી? 1 - 0.7 એટલે 0.3. પૂરક ઘટના થઈ, એકમાંથી બાદ કરી દીધું. એવું જ આમાં વિચારવાનું છે. આમાં કીધું બધા સ્વર એક સાથે આવે, તો આમાં શું કીધું? બધા સ્વર એક સાથે નહીં આવે. પૂરક થયું ને, તો આમાં પહેલા કુલ શબ્દ બનાવો. ડોટરના તમામ મૂળાક્ષરોની ગોઠવણીથી કુલ કેટલા શબ્દ બને? અને એક કુલ એટલે કેટલા? 8 અક્ષર છે એટલે 8 ફેક્ટોરિયલ શબ્દ બને. આ 8 ફેક્ટોરિયલમાંથી જેટલા બી સ્વર સાથે વાળા છે તે આવ્યા 4320. તો 8 ફેક્ટોરિયલમાંથી આ કરી નાખો 4320. આ 4320માં સ્વર એક સાથે છે ને બાકીના જે બી મળે તેમાં સ્વર એક સાથે નહીં જોઈ. બસ આ છે પ્રોસેસ. 8 ફેક્ટોરિયલ કેટલા થયા? ને એમાંથી 4320 બાદ કરી દે. આવી ગયો જવાબ? 36,000 જવાબ આવવો જોઈએ. ખ્યાલ આવ્યો ધ્રુવાંશ? મતલબમાં આવી રીતના આ બે વસ્તુ એકબીજાનું પૂરક થયું ને, પૂરક જ્યારે બી આવે ને કીર્તન, ત્યારે આવી રીતના બાદબાકીનો કોન્સેપ્ટ વાપરવાનો. કુલ હોધવાનું, કુલમાંથી જે પહેલું હોય તે બાદ કરી દેવાનું. નંબર 2. નંબર 2માં શું કીધું છે ધ્રુવાંશ? બધા જ સ્વર એક સાથે ન આવે. તો સૌથી પહેલા આપણે શોધીશું ડોટર શબ્દના મૂળાક્ષરોથી બનતા કુલ શબ્દ. કેટલા શબ્દ બને? 8 ફેક્ટોરિયલ. ઓકે. તો હવે બધા જ સ્વર એક સાથે ન આવે તેવા શબ્દ કેટલા?
તો કે ભાઈ કુલ શબ્દ માઇનસ બધા જ સ્વર સાથે હોય તેવા શબ્દ. ધ્રુવાંશ, કુલ શબ્દ કેટલા બને છે? 8 ફેક્ટોરિયલ માઇનસ બધા જ સ્વર એક સાથે હોય તેવા કેટલા શબ્દ હતા? 43 20. 8 ફેક્ટોરિયલ કેટલા થયેલા હતા? 43,000. 40 320 માઇનસ 43 20 બાદ બાકી કરો 36,000. તો આ છે જવાબ. દાખલામાં સમજ પડી જશે? કોઈને કઈ તકલીફ આવડી જશે? આવા દાખલા પૂછાઈ શકે છે. આવા દાખલા હજી પણ સ્વાધ્યાયમાં આવશે. ક્યાં આવશે ધ્રુવા? એના પછી ઉદાહરણ 15 ધ્યાન આપવાનું છે બધાએ. બરાબર, જો મગજ વાપરો તો મજા આવે એવું ચેપ્ટર છે. 4 લાલ 3 પીળી અને 2 લીલી ગોળાકાર તકતીઓને કેટલા પ્રકારે હારમાં ગોઠવી શકાય? સરખા રંગની તકતી સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી. રકમમાં સમજ પડી ગઈ? 4 ને 3 7 ને 2 9 ટોટલ તકતી કેટલી છે? 9. આ 9 તકતીને શું કરવાની છે? હારમાં ગોઠવવાની છે. કેટલી રીતના ગોઠવાય 9 તકતીને? કેટલી રીતના ગોઠવાય 9 તકતીને? કેટલી રીતના? 9 ફેક્ટોરિયલ. કોઈ પુનરાવર્તન છે? હા. 4 લાલ તકતી. હવે 4 લાલ તકતીને તો શું ગોઠવવાના? તમે નહીં ગોઠવાય ને, અંદર અંદર ગોઠવણી નહીં થાય એટલે 4 ફેક્ટોરિયલ વડે ભાગવાનું. પીળી તકતી 3 છે એટલે 3 ફેક્ટોરિયલ, લીલી 2 છે. બરાબર, ચાલો તો લાલ તકતી ધ્રુવાંશ લખાવતો જજે. લાલ તકતી, પીળી તકતી, લીલી તકતી, કુલ તકતી માટે ગોઠવણીના પ્રકાર બરાબર. 9 તકતીને 9 ફેક્ટોરિયલ રીતે ગોઠવાય. લાલ તકતી 4 છે તો 4 ફેક્ટોરિયલ વડે ભાગો. પીળીના 3 ફેક્ટોરિયલ અને લીલીના 2. 9 ફેક્ટોરિયલ 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. છેદમાં 4 ફેક્ટોરિયલ બેઠું 3 ફેક્ટોરિયલ 3 દુ 6. 2 ફેક્ટોરિયલ એટલે 2. 4 ફેક્ટોરિયલને આપણે ઉડાડી દઈએ. 6 બેઠા ઉડી ગયા ને બાકીનો ગુણાકારનો જવાબ બોલી દઉં. બારસો 60. જોઈ લઈએ જવાબ. આવી ગયો જવાબ. આવડી જાય, સહેલું છે, મજા આવતી છે, ઇઝી હતું આ તો એકદમ. ચલો ઉદાહરણ 16 છેલ્લું ઉદાહરણ. ઇન્ડિપેન્ડન્સ શબ્દના મૂળાક્ષરોની કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય? જેટલા શબ્દ હોય એટલા ફેક્ટોરિયલ ને ભાગવાનું. જેટલું પુનરાવર્તન થાય તેટલા ફેક્ટોરિયલ વડે ભાગવાનું. આ ગોઠવણીમાંથી કેટલા શબ્દ પી થી સ્ટાર્ટ થાય? બધા સ્વર એક સાથે આવે. પાછો આવ્યો હોય. બધા સ્વર એક સાથે આવે. પાછો આવ્યો. બધા સ્વરો એક સાથે ના આવે. પાછું આવ્યું ધ્રુવાંશ. પાછું આવ્યું. આઈ થી શરૂ થાય, પી માં અંત પામે. ચાલો તો ચાલુ કરીએ છીએ દાખલો. આ દાખલો મોસ્ટ આઈએમપી છે. તમને ખબર છે કે આ ચેપ્ટરમાંથી તમારી સ્કૂલની પહેલી પરીક્ષામાં કેટલા માર્કનો દાખલો આવશે? 4 માર્ક્સનો. કેટલા માર્ક્સનો? 4. 4 માર્ક્સના ટોટલ 3 દાખલા આવે. એ 3 માંથી કેટલા લખવાના હોય? 2 દાખલા. અને એ 2 દાખલા કયા ચેપ્ટરમાંથી આવે ખબર? ત્રીજું ને છઠ્ઠું. ત્રીજું ને છઠ્ઠું. ત્રિકોણમિતિમાંથી એક 4 માર્કનો દાખલો આવશે. ક્રમચય સંચયમાંથી બીજો 4 માર્કનો દાખલો. ને ધ્રુવાંશ 4 માર્કનો દાખલો કદાચ આ જ હશે. આના સિવાય બીજો કયો આવશે તે બી હું તને આઈએમપી આપા. આખા ચેપ્ટરમાં કંઈક 4 જ દાખલા એવા છે કે જેમાંથી એક દાખલો આવશે તમારી સ્કૂલની પરીક્ષામાં. ચાલો, આપેલ શબ્દ કયો છે? આપેલ શબ્દ બોલજે. કીર્તન. ઇન્ડિપેન્ડન્સ. આજે એમ બી એ જ દિવસ છે, ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ડિપેન્ડન્સ ડે ના દિવસે આપણે ઇન્ડિપેન્ડન્સ શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કરીશું. ધ્રુવાંશ, શું કરીશું? ઇન્ડિપેન્ડન્સ શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી. કેટલો નસીબ વાળો છે ધ્રુવાંશ તું. ચાલો, સૌથી પહેલો સવાલ શું છે ધ્રુવાંશ? તું મને કહેજે. ખોટી વાત. પહેલો સવાલ આ રહ્યો. કુલ શબ્દ માંગેલા છે મતલબમાં. બરાબર, કુલ શબ્દ. અથવા ચાલો આ રીતના જ લખી નાખીએ કે ઇન્ડિપેન્ડન્સ શબ્દના મૂળાક્ષરોથી અથવા મૂળાક્ષરોની
ગોઠવણીના પ્રકાર કેટલા હતા? 13. 13 ફેક્ટોરિયલ. ચલો પુનરાવર્તન મને હરખી રીતના કહેજો. આઈ કેટલી વાર? એક જ વાર. એન 3 વાર એન, પછી ઈ 4 વાર, 4 ફેક્ટર, પછી પી પૈટું ડી 2 વાર, 2 ફેક્ટોરિયલ. જોઈ લેજો, લોચો નહીં લાવી. ચાલો 13 ફેક્ટોરિયલ. 10, 9, 8, 7, 6, 5 ને છેલ્લે 4 છેદમાં 3 ફેક્ટોરિયલ 3 દુ 6, 4 ફેક્ટોરિયલ બેઠા 2 ફેક્ટોરિયલ એટલે 2, તો 4 ફેક્ટોરિયલ કેન્સલ. 6 દુ 12 છે તે આ 12 હાથે ઉડાડી દેવું ને ગુણાકાર બોલ દેવું. ચાલ ચાલ જલ્દી કર જલ્દી કર. 13, 11, 10, 9, 8, 7, 6, 5. 11 થી 5 ને 13. નહીં આવ્યો. એટલે તો પહેલા કેમ તમે લોકોએ તેલ લખાઈ દીધા? 12 હતા તો એટલે 13 ખાલી કરી નાખો ને એટલે થઈ ગયું. તોલ 63, 200. ચાલો એના પછી નંબર 1 ધ્રુવાંશ વાંચ નંબર 1 ને. પી થી શરૂ થાય તેવા શબ્દો, મતલબમાં પહેલું સ્થાન પી એ ફિક્સ કર્યું એક રીતે, ગુણ્યા બાકી કેટલા સ્થાન છે? 11 સ્થાન, એટલે એ 11 ને ગોઠવાય 11 ફેક્ટોરિયલ. પુનરાવર્તન સેમ 3, 4, 2. પી તો એક જ વાર હતો, મતલબમાં આમાંથી 12 નીકળી ગયો. આ જવાબને 12 વડે ભાગી કરો એટલે આવી ગયો જવાબ. તેર 86 00. 3 દુ 6, 4 ફેક્ટોરિયલ બેઠા ને આ 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ એટલે 2. ધ્રુવાંશ શું થાય છે? ગેસ થયો છે ભાઈ? તો વોશરૂમમાં જજે, અહીંયા ગંધ મારશે. ચાલો આજ આવે છે ને 13 86 00. ચાલો નેક્સ્ટ 1 2 હતો. સેકન્ડ, બધા સ્વરો એક સાથે આવે, બધા સ્વરો એક સાથે આવે, બધા સ્વરો એક સાથે આવે. માનજીભાઈ આવા દાખલામાં બાંધવાનું કામ કરવાનું, ખબર છે ને? તો જે સ્વરને બાંધવાના છે તે લખાવો. પહેલા આઈ, પછી ઈ, પછી ઈ કેટલી વાર છે પણ, ને આઈ 4 વાર લખી દઉં એટલે ટોટલ 5 મૂળાક્ષર, 5 ને બાંધ્યા. ટોટલ 12 હતા. 12 માંથી 5 કર્યા તો 12 માંથી 5 કર્યા તો 7, અને 7માં આને બાંધીને નાખ્યો તો 8. 8 મૂળાક્ષરની ગોઠવણી. બરાબર? તો 8 મૂળાક્ષરોની ગોઠવણીના પ્રકાર. ઉભા રહેજો, અહીંયા લખવું પડે. ઉપરના 4 સ્વરોને એક મૂળાક્ષર ગણી મળતા કેટલા હતા? 8. 8 મૂળાક્ષરોની ગોઠવણીના પ્રકાર. 8 મૂળાક્ષરોની ગોઠવણી કેટલી રીતના થાય? 8 ફેક્ટોરિયલ. અત્યારે આ સ્વરને નહીં જોતા, હે પુનરાવર્તન. 4 ઈ નું પુનરાવર્તનની વાત નહીં કરતા, એના સિવાય. બરાબર? એન 3 વાર ને ડી 2 વાર, એટલે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ.
ક્લિયર? ચાલો આનું સાદું રૂપ આપી દઈએ. ડાયરેક્ટ કેલ્સીમાં પટાઈ દેવ નહીં. 8 ફેક્ટોરિયલ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 એટલા 8 ફેક્ટોરિયલ. ફાઇનલ જવાબ આપી દીધો તું 1680 ફાઇનલ ને. ચલો એના પછી હવે ધ્રુવાંશ આગળનું તું લખાવી શકશે? ધ્રુવાંશ અંદર અંદર ગોઠવણી વાળું કેટલા છે? 5. 5 સ્વરોની અંદરો અંદર ગોઠવણીના પ્રકાર. કીર્તન બોલી દે. 5 મૂળાક્ષર છે, 5 સ્વર, 5 ફેક્ટોરિયલ, તેમાં ઈ કેટલી વાર છે? 4 વાર. ફાઇનલ જવાબ 5. આ બેનો ગુણાકાર કરો 1680 ગુણ્યા 5 એ ફાઇનલ જવાબ છે. તો 800 આવતો છે. આ બરાબર ચેક કર. 8 ફેક્ટોરિયલ ના છેદમાં 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ 4 સુધી કર. 4 સુધી જ કરજે. ચાલ લે. હા હવે 2 વડે ભાગી નાખ. આ 2 ફેક્ટોરિયલ છે ને. આવ્યો ને 16 800 અને ગુણ્યા 5 કર. કેટલો હતો આ? 33 60. ધ્રુવાંશ આના પછીનું વાક્ય લખાવજે ને જરાક. આ બેના ગુણાકારનું વાક્ય. હા બરાબર છે. બધા સ્વરો એક સાથે હોય તેવા શબ્દોની સંખ્યા બરાબર 33 60 ગુણ્યા 5 ને કેટલા આવેલો? 16 800. ચાલો એના પછી નંબર 3. બરાબર વાત કરી. બધા સ્વરો એક સાથે ન આવે તેવા શબ્દોની સંખ્યા બરાબર લખાવે કીર્તન. કુલ શબ્દ માઇનસ બધા સ્વરો એક સાથે હોય તેવા શબ્દો. ચાલ કીર્તન કિંમત બોલ. કુલ શબ્દ અહીંયા સ્ટાર્ટિંગમાં ઉઠેલા 16 63 200 ને બધા એક સાથે વાળા આવ્યા 16 800 બાદ બાકી 16 46 400. સમજ પડતી છે ને? ચાલો પછી કીર્તન પછી જલ્લે. આઈ થી શરૂ થાય અને પી માં અંત પામે તેવા શબ્દો. 2 ખાના ફિક્સ, પહેલું ને છેલ્લું. પહેલામાં આઈ છેલ્લામાં પી. 12 માંથી 2 ખાના ભરાઈ ગયા, 10 ખાના રહ્યા. અને 10 ખાના ભરવા માટે મૂળાક્ષર કેટલા છે તમારી પાસે? 10 મૂળાક્ષર 10 ફેક્ટોરિયલ. પુનરાવર્તન થાય તો હા 3 4 2. ચાલો ભાઈ આ 4 ઉડા દઈએ. આ 2 ફેક્ટોરિયલ કેમ લખ્યું? 6 ઉડા દેવ. 2 ચોક 8. આવી ગયો જવાબ. પટી ગયો દાખલો. કોને કઈ તકલીફ? કોઈને આમાં આવડી જાય? સહેલો છે, કઈ તકલીફ નહીં પડે ને. ઘરે ગઈને પ્રેક્ટિસ કરી લેજો. તો હવે આવતીકાલે સ્વાધ્યાય ચાલુ કરીશું. સ્વાધ્યાયમાં મારે લગભગ 4 કે 5 જ દાખલા કરાવવાના છે. બાકી બધા દાખલા હોમવર્કને લાયક છે. તે બધા દાખલા હું તમને કાલે આપી દેવા. બરાબર છે? તો મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઝેરોક્સ લઈ જજો.